હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે કોઈની સવાર થઈ નથી લાગતી. ગુડ મોર્નિંગ. જે પણ અવેલેબલ હોય જલ્દી જલ્દી કોમેન્ટમાં મેસેજ કરો. ગરમી 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 ગરમી. સવાર ઠંડુ વાતાવરણ હોય, મીઠી મીઠી ઊંઘ આવતી હોય. જો કે અમને પણ સવારે ઉઠવાનો કંટાળો જ આવે છે, પણ શું કર્યું, જોબ છે તો આવું જ પડે ને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે અંકિતભાઈ પાટીદાર ક્યાં ગયા? ગુડ મોર્નિંગ. કાલ કરતા આજે થોડી લેટ થઈ ગઈ છું, કેમ કે આજે સવારે મારા સ્ટેશને પેસેન્જર અવેલેબલ હતા. ગુડ મોર્નિંગ ભીખાભાઈ. તમારી મોર્નિંગ થઈ ગઈ? ના ચા પી લીધી અમે. તમે આવો આ બાજુ ચા પીવા. અમે ઘરેથી બી ચા પીને આવીએ છીએ. અહીંયા સ્ટેશનમાં નાઇટમાં ગાર્ડ હોય છે, એ આખી રાત સૂતેલા હોય છે, એટલે સવારે એમને ફ્રેશ કરવા માટે અમે ચા ફરીથી મંગાવીએ છીએ. એટલે 2 વાર ચા તો અત્યારે જ થઈ ગઈ. અમદાવાદનું બીઆરટીએસનું બસ સ્ટેન્ડ છે ચાંદખેડા.
આવી જાઓ. તમે ક્યાં રહો છો? ભીખાભાઈ, તમે ક્યાં રહો છો? દ્વારકા ઓકે. દ્વારકા મંદિરમાં મારો એક ફ્રેન્ડ હતો જે દ્વારકા મંદિરની ધજા ચડાવતો હતો. એનું નામ રઘુ હતું કદાચ. આઈ થિંક એ એક્સપાયર થઈ ગયો. ઉપરથી કંઈક ધાબા મંદિરના છત પર કંઈક ઘૂંઘટ લગાવવા ગયો હતો, તો ઉપરથી પછડાયો તો એવા સમાચાર મળ્યા હતા અને એક્સપાયર થઈ ગયો. રઘુ નામ છે એનું, મને એટલું યાદ છે. દ્વારકાના છે પરમેનન્ટ એ. એ ટાઈમે હું એકવાર દ્વારકા આવી હતી, એ પછી હું દ્વારકા આવી નથી. ₹10 છે નહીં હો, જમા રહ્યા. ₹10 છે નહીં, જમા જ રહ્યા. ગુડ મોર્નિંગ. હા, દ્વારકાધીશ બોલાવશે ત્યારે ચોક્કસ આવીશ. એ તો એમનો બોલાવો આવશે અમારી ઉપર. બોલાવા વગર તો ભગવાનના દર્શન ના થાય ને. પણ અત્યારે સવારમાં કોઈ પેસેન્જર નહીં આવ્યું. ગુડ મોર્નિંગ કાંતિલાલ કુંજેરા. ગુડ મોર્નિંગ. પેટીએમ હોય તો કરી દો. કેમ છો કાંતિલાલ? તમે ફટાફટ મેસેજ કરો, હું તમને મેસેજમાં જવાબ આપીશ. હું એકદમ મજામાં છું. તમે કેમ છો? તબિયત પાણી કેવા છે બધાના? ગુજરાતીઓ તો એકદમ મજામાં જ હોય. પેટીએમ હશે તો જ થશે ભાઈ, બીજી કોઈ એપ નહીં ચાલે. મારું ગામ, હું અમદાવાદ પ્રોપર ની જ છું ભાઈ. અમે તો સવાર જોબમાં આવીએ એટલે વહેલા ઉઠી જઈએ. એમ પણ મોસ્ટ ઓફ સવારે ઉઠે એટલે પહેલા મોબાઈલ જ જોવે કે શું અપડેટ છે.
કોઈનો રાતનો ઇમ્પોર્ટન્ટ કોઈનો મેસેજ ના આવ્યો એની રાહ જોતા હોય. જોબ, મારી જોબ અમદાવાદ BRTS ચાંદખેડા બસ સ્ટેન્ડ. બસના પેસેન્જરોની ટિકિટ ફાડું છું. આ મારું મશીન છે જેમાંથી પેસેન્જરની ટિકિટ ફાડું છું. આમાં મારો કોડ અવેલેબલ હોય છે. ના, જમા નહીં રખાતા. લો લો, આવી ગયા 15 રૂપિયા. લાવો લો ભાઈ, તમારી લઈ લો. લાવો, તમે લાવો. અરે એમને આપી દીધા 15 રૂપિયા. લાવો, આવી ગયા. હા તો લાવો, 15 રૂપિયા આવ્યા. હું કઉ છું તો ખરી. હેલો, સો ભીખાભાઈ અને કાંતિલાલ 2 જણા લાઈવ છે. ફટાફટ મેસેજ કરો, તમને મેસેજનો જવાબ આપું. હું જગતપુરમાં છું. કયું જગતપુર? મારા બધા વિડીયો લાઈક કરો, શેર કરો. રીચ મારી બહુ જ ઓછી આવે છે, તો બધા જ વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો. હું બને ત્યાં સુધી કોમેન્ટના બધાના રિપ્લાય આપીશ. ડીકેબીન બાજુમાં. ઓકે ઓકે, જોયું. હા, અમારા ચાંદખેડાથી નજીક જ છે ડીકેબીન. મને લાગે છે ફેસબુકમાં ગુજરાતી ભાષા બહુ ઓછા લોકો સમજે છે, એટલે કોઈ લાઈવ નથી આવતું. ફટાફટ કોમેન્ટ કરો, હું તમને કોમેન્ટમાં જવાબ આપીશ. ડબલ ટેપ કરો. ગુડ મોર્નિંગ.
અમારી પણ ઊંઘ પૂરી નથી થતી સવારમાં તો એવી મીઠી ઊંઘ આવે છે. મારી જોબનો ટાઈમ સવારે 5:30 થી લઈને 3 વાગ્યા સુધીનો છે. 3 વાગ્યા સુધી અમે જોબ પર અવેલેબલ હોઈએ છીએ. મેસેન્જરમાં એટલા બધાના મેસેજ હોય છે કે મેસેન્જરનો અમે રિપ્લાય નથી આપી શકતા. બહુ જ લોકો મેસેન્જરમાં રિપ્લાય કરે છે, એટલે યુઝ નથી કરતા. બધાના મેસેજના રિપ્લાય આપવા અવેલેબલ નથી હોતા. ઓકે, ચલો બાય. આવતીકાલે મળીશું 6:30 વાગે. બધા જ લાઈવ ઓનલાઈન થઈ જજો. જે મારા પછી વિડીયો જોવે તો કાલે સવારે ફરીથી હું લાઈવ આવીશ 6:30 વાગે. ઓકે, બાય.